હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. કેમ છો ટિફિનની મજામાં ને ભાઈ? ઘણા દિવસ પછી આપણે એક વિડીયો ઉતાર્યો છે અને ભાઈ યુટ્યુબમાં આવવાનો છે આપણો વિડીયો. અને ભાઈ અત્યારે આવી ગયા છે આપણે રોડીમાના ટેમ્પલે. અને ભાઈ આ ટેમ્પલ છે ને 5000 વર્ષ જૂનું છે અને અહીંનો ઇતિહાસ બહુ જૂનો છે ભાઈ, તો તમને બતાવીશું. અને ભાઈ અત્યારે આપણે મંદિર તરફ જઈ રહ્યા છે. આ છે રોડી માતાનું મંદિર છે ભાઈ. આવું કાંઈક ભાઈ અત્યારે મસ્ત લોકેશન ઉપર આવી ગયા છે આપણે. કેમ કે સમયની વાત કરીએ તો અત્યારે સાંજના 5 વાગી ગયા છે. અને અમારી સાથે આ બે આવી ગયા છે સાથે. બેને પણ આવું હતું અને સાથે લાવ્યા છે બ્લોગ બનાવવા માટે સેલ્ફી સ્ટિક. અમારા વિશાલભાઈ છે અને આ અમારા રાકેશભાઈ છે. ચાલો ભાઈ તમને દર્શન પણ કરાવી લઈએ માતાજીના. અને ભાઈ અત્યારે અહીંનો ઇતિહાસ તો બહુ જૂનો છે. ત્યારે મંદિર તરફ આપણે જઈ રહ્યા છે દર્શન કરવા માટે. અને ભાઈ અત્યારે તો શું આ રીતે કાંઈક મંદિર છે માતાજીનું. અને ભાઈ તમે પણ દર્શન કરી લેજો. અને ભાઈ અમે તો દર્શન કરી લીધા છે. બસ બીજું તો કાંઈ નહીં મિત્રો, જો આ વિડીયોમાં બના રહેજો. અને ભાઈ આની આગળ જાઓ ને તો 5000 વર્ષ જૂની વાવ છે. અને ભાઈ ત્યાં છે ને, અને ભાઈ આ હતું નવું મંદિર માતાજીનું. અને ભાઈ નીચે જવામાં જૂનું મંદિર તમને દેખાડીશું. અને ભાઈ કૂવો પણ દેખાડીશું 5000 વર્ષ જૂનો. અને ભાઈ ફાઇનલી મિત્ર પણ નીચે જઈ રહ્યા છે. કેમ કે હું ને મારો મિત્ર બંને છીએ નીચે જઈ રહ્યા છે. અને ભાઈ પહેલાં તો આપણે હા લાઈક કરવાનું કે ભૂલતા નહીં. અને પહેલાં તો તમને જૂનું મંદિર બતાવીશું અને પછી ભાઈ નવું મંદિર તમને બતાવીશું. અને ભાઈ આ છે વરોડી માતાજીનું જૂનું સ્થાન હતું અને પછી તો ઉપર લેવામાં આવ્યું હતું નવું સ્થાન. અને બધા અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે, હું ને મારા મિત્રો. કેમ કે અહીંયા આપણે પહેલાં ચપ્પલની કાઢી નાખશું અને પછી આપણે મિત્રો જઈશું દર્શન કરવા માટે માતાજીના. બંને જઈ રહ્યા છે દર્શન કરવા માટે. અને ભાઈ માતાજીનું સ્થાન અંદરથી તો કંઈક આવું છે, તમે જોઈ શકો છો. તમે બધા દર્શન પણ કરી લેજો. હા, અને દર્શન કરવાનું ભૂલશો નહીં. અને બધા અમે તો દર્શન કરી લીધા છે. આ મંદિર છે ને ભાઈ 5000 વર્ષ જૂનું છે માતાજીનું. હા, 5000 વર્ષ જૂનું છે, તમે જોઈ શકો છો. અને ભાઈ અહીંયા સમુદ્ર કિનારો છે. અહીંથી છે ને ભાઈ અહીંથી પાસમાં જ એક કૂવો છે અને નીચે અત્યારે આપણે કૂવાની અંદર જવાનું છે. અહીંયા ખારું પાણી આવે છે અને આ કૂવો છે ને ત્યાં મીઠું પાણી છે, તમે જોઈ શકો. હમણાં પીને તમને બતાવીશું. ફૂલ મીઠું પાણી ભાઈ, કાંઈ ઘટે નહીં. નર્મદા નદી જેવું પાણી છે ભાઈ અંદર કૂવામાં. અને ભાઈ એક નંબર પાણી છે. કેમ કે દરિયાનું પાણી બાજુમાં છે અને ભાઈ અત્યારે છે ને મીઠું પાણી છે અહીંયા. રાકેશભાઈ તમને બતાવશે, હજી અંદર લીધો રાકેશભાઈ. અને આની અંદર છે ને ઘણા બધા પગથિયા છે. અંદર કાંઈ નક્કી નથી કે આ કેટલું ઊંડું છે તે. હા ભાઈ બહુ મીઠું પાણી છે. અને જો તમે આવો ને તો જરૂરથી આ કૂવાની મુલાકાત કરજો. બસ બંધ કરજો. આ બંને પણ પાણી પીવા જઈ રહ્યા છે. હા, જો બંને પાણી પી રહ્યા છે. અને અમારા રાકેશભાઈ છે અને આ અમારા વિશાલભાઈ છે. વિશાલભાઈ હામું તો જો હા આમ રેડી રેડી. અને ભાઈ આ મીઠું પાણી છે ભાઈ. ઘણો વર્ષ કૂવો છે ને જૂનો છે. આ બહુ જ્યાદા તો ખ્યાલ નથી ઇતિહાસની જાણ મને. થોડી જે પણ મને જાણકારી તમને કહી દીધી છે. અમે બધા ઉપર જઈ રહ્યા છે હવે. અંદર નીચેથી અંદર ઘણો બધો ઊંડો છે. હા, અને ભાઈ અહીંયા આવો ને તો જરૂરથી આવજો. અને હવે તમને લઈ જઈશ દરિયા કિનારે. હા ભાઈ, અને અહીંયા તો ભાઈ બહુ જ એક નંબર લોકેશન છે. હા, અને ભાઈ જો આવી રીતે કાંઈક લોકેશન છે દરિયા કાંઠે. ભાઈ અહીંયા આવો જરૂરથી આવજો અને આ કૂવાની વિઝિટ કરજો ભાઈ. 5000 વર્ષ મંદિર જૂનું છે. અને ભાઈ ચાલો તો તમને બધાને દરિયા લઈ જાય. અને દરિયાનું લોકેશન પડે એક નંબર છે ભાઈ, બતાવીએ. અને ત્રણ ભાઈઓ અમે નીકળી ગયા છે દરિયા જવા માટે ભાઈ. કેમ કે અહીંયા પાણી તો બહુ જ આવે છે. અને ભાઈ લોકેશન કાંઈ ઘટે નહીં એવું છે, જોઈ શકો છો. હા, જો અમારા રાકેશભાઈ કંઈક કહી રહ્યા છે. અને રાકેશભાઈ દરિયો કેટલાક સુધી પહોંચી જાય આમ આગળ? ભાઈ પગથિયા છે ને ત્યાં સુધી આગળ દરિયો પહોંચી જાય છે. કેમ કે ભરાય ત્યારે અત્યારે તો એટલું બધું પાણી છે નહીં. અને ભાઈ એક નંબર વ્યૂ છે, અહીંયા આવજો જરૂરથી. અને બસ મિત્રો, જો બીજું તો કાંઈ નહીં. તો તમને વિડીયો ગમે ને તો સબસ્ક્રાઈબ કરતા આવજો. મળશું ફરી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.